આત્મા ભૂલ પકડી રાખો અને ભગવાનની કથાનું મનમાં સ્મરણ કરી જવાનું. સત્યનારાયણ દેવ કી જય, દ્વારિકાધીશ કી જય. હવે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે તો ભગવાન પહેલા અધ્યાયની અંદર એવું કહે છે કે એકદા નિમિષારણ્યે ઋષયઃ સૌનકાદયઃ પ્રબુચ્છ મુનયઃ સર્વે સુતં પૌરાણિકં ખલુ. આ અધ્યાયની અંદર ભગવાન એવું કહે છે કે આ પૂજા કોની જગ્યા પર હતી, એટલે કે કયા ગ્રંથમાંથી આવી. પહેલો પ્રશ્ન તો એ થયો. આટલા બધા પુરાણ બનાવ્યા ભગવાને, આટલી બધી પૂજા બનાવી, મોટી મોટી પૂજાઓ બનાવી, 3 દિવસની, 5 દિવસની, 7 દિવસની, 11 દિવસની. તમે વિચાર કરો કે મનુષ્ય જે નહીં વિચારી શકે ને એવી એવી પૂજાઓ છે, પણ આપણે ક્યાં સીમિત થઈ ગયા? કથા શું? બરાબર. પણ શાસ્ત્ર એવું કહે છે કે જીવનની અંદર કથાની ઉપર પણ એટલી મોટી બધી વસ્તુઓ મૂકેલી છે ભગવાને કે જે મનુષ્ય કરે તો એના જીવનના બધા સંકટ દૂર થઈ શકે. જે તો આપણી વાત કરવામાં આવે તો પ્રોબ્લેમ્સ અનેક પ્રકારના, નાના હોય કે મોટા હોય, એ બધી વસ્તુને દૂર કોણ કરે? પરમાત્મા કરે. એટલે ભગવાને શાસ્ત્રોની રચના કરી. શું કરી? શાસ્ત્રો બનાવ્યા. કેમ બનાવ્યા? આપણા માટે નહીં, એ લોકોના માટે નહીં, આપણા માટે બનાવ્યા કે આવનારી જેટલી પેઢીઓ છે પોતાનું કલ્યાણ કરી શકે. એટલે ભગવાને 18 પુરાણ બનાવ્યા, ઉપનિષદો બનાવ્યા, સાહિત્યો બનાવ્યા, વેદ બનાવ્યા, કાવ્યો બનાવ્યા. એવી વસ્તુઓ બનાવી કે જે મનુષ્ય આજના સમયમાં વાંચી શકતો ને. બધા ક્યાં છે આપને ખબર? આપણા રિયલ 4 વેદ કઈ જગ્યા પર પડ્યા છે ખબર? પણ હમણાં એમ પૂછ્યું એમ કે આ પિક્ચરનો હીરો કોણ હતો તો ખબર હોય. તમે વિચાર કરો, આપણી આટલી કમનસીબી છે. ઇંગ્લિશમાં જો માણસ વાત કરે તો એજ્યુકેટેડ પર્સન, ને આનો જો હિન્દીમાં વાત કરે તો અનપઢ. તો મનુષ્યના જીવનની અંદર એક આ માનસિકતા બનાવી દીધી. શું બનાવી? માનસિકતા બનાવી દીધી કે જે બહારી કલ્ચર હતું એને સર્વોપરી મૂકી દીધું ને આપણા કલ્ચરને નીચે મૂકી દીધું. એના દોષી કોણ? આપે. ને પાછા કોલર ઊંચા કરી કે અમે તો મારા હિન્દુ. શું કે 4 વેદના નામ નહીં આવડતા હે. ખાલી નોર્મલ પ્રશ્ન છે. આપણા વેદ કેટલા છે? 4. હવે પૂછ્યું કે 4 વેદના નામ બોલ ખાલી. પહેલો કયો આવે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, બરાબર. અમારા ગુરુજી અમને શું કરતા ખબર? અમે જ્યારે મંત્ર સીધો ભણતા ને એ મંત્રને પાછો અમારી પાસે ઊંધો બી ભણાવતા. આ બુદ્ધિની કસરત. 1 થી 100 બોલ્યા, 100 થી ઊંધા ચાલો. આ બુદ્ધિની કસરત. તમારી તમે માણસ કે બુદ્ધિ વિકસિત કેવી રીતે થાય? બદામ ખાવાથી નહીં થાય. અમારા ગુરુજી કહેતા બદામ ખાઓ બુદ્ધિ આવે કે નહીં આવે બેટા, પણ ઠોકર ખાશે તો બુદ્ધિ અવશ્ય આવશે. પણ આજના સમયની અંદર કલ્ચર એવું થઈ ગયું કે મનુષ્યને જે બતાવવામાં આવ્યું ને એ જ સર્વોપરી સમજી લીધું. આ જ છે જીવન. એની આગળ કઈ છે નહીં. તો આટલા બધા શાસ્ત્ર બનાવ્યા. એ શાસ્ત્રની અંદરથી અમુક વસ્તુઓ આપણા માટે ભગવાને સાઈડમાં કાઢીને મૂકી કે ભાઈ મનુષ્ય જ્યારે આ પ્રોબ્લેમમાં હશે, કે જ્યારે એને ભક્તિ કરવી હશે, કે જ્યારે એને ભગવાનની પૂજા કરવી હશે તો એ આ રીતે ભગવાનની પૂજા કરશે. તો 18 પુરાણ છે. 18 પુરાણની અંદર સ્કંદ પુરાણ છે. કયું છે? એ સ્કંદ પુરાણની અંદર ભગવાનની કથા છે સત્યનારાયણ ભગવાનની. એ સત્યનારાયણ ભગવાનની કથા છે તે એક જ અધ્યાયની છે. કેટલા અધ્યાયની છે? એક જ અધ્યાય. હવે હું એમ કેવું કે હું એક જ અધ્યાય કરા સનીભાઈ તો તમને એમ લાગે આ મહારાજને કઈ આવડતું નથી. આ એટલા બધા મહારાજ આવે છે, 5-5 અધ્યાય કરીને જાય છે ને આ નવા મહારાજ ક્યાંથી આવ્યા આવા? હે? પહેલો પ્રશ્ન ઊભો થયો. કારણ કે એવું જ જોયું છે. વાંચ્યું ખાલી જોયું છે, વાંચ્યું તકલીફ અહીંયા પડે છે. જો માણસ કદાચ વાંચ્યું હતે ને તો એના જીવનની અંદર કદાચ એ બધી તકલીફો આવતી. શિવ પુરાણની અંદર એવું બધું લખ્યું છે કે મહાદેવ ભાંગ પીતા,
મહાદેવ ગાંજો પીતા, મહાદેવ આ કરતા, એટલે બધા ચાલુ થઈ ગયા અમે તો મહાદેવના મહારાજ ભક્ત છે. અરે ભાઈ એવું કશે લખ્યું છે કે તમે ભાંગ પીશો, આ કરશો તો જ મહાદેવના ભક્ત? હા, અરે મહાદેવે તો આખા જીવનની અંદર આ વસ્તુને અડી બી નથી. એના ગણ પીતા. કોણ પીતા? એના ગણ, એટલે કે એના નીચેના જમણો, ડાબો, ઉપર, નીચે એ બધા લોકો પીતા. એ તો સ્વયં લીન હતા. એનો આ બધી વસ્તુથી એનો કોઈ પાર્ટ ઓફ વ્યૂ છે નથી. પણ લોકોના મનમાં એક માનસિકતા બની ગઈ કે મહાદેવના અમે ભક્ત. એટલે આવું બધું જીવનની અંદર હોતું નથી. ભક્તિ એક સ્વાધ્યાય છે. શું છે? સ્વાધ્યાય છે. એને રોજ કરો. એ કરશો તો વધશે. માણસ જેમ પૈસો વધારે કમાય ને તો રોજ કામ કરે તો વધે ને, એવી રીતે ભક્તિને પણ સ્વાધ્યાયમાં રાખો, જેથી તમારી ભક્તિ હંમેશા વધે. ને જ્યારે એ વધશે ને ત્યારે ભગવાન ઓટોમેટિક તમને સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્યારે તમે આસન લગાવશો ત્યારે ઓટોમેટિક એ વસ્તુનો આભાસ થાય, જેને કહેવાય આપણી ભાષાની અંદર સિક્સ સેન્સ. શું કહેવાય? સિક્સ સેન્સ. જ્યારે કોઈ વસ્તુ થવાની હોય એટલે તમને ઓટોમેટિક એ વસ્તુના વાઇબ તમને મળે. એ ક્યારે મળે? જ્યારે તમારી ભક્તિ સારી હોય, ભગવાન પ્રત્યેનો એક શ્રદ્ધા સારો તો મળે. હા, બાકી મળે? આજ સુધી જોયું ભણેલો ગણેલો વ્યક્તિને કોઈ દિવસ ભગવાન મળ્યા? આઇઝેક ન્યૂટનને મળ્યા? આર્યભટ્ટને મળ્યા? ભણેલાને ભગવાન નહીં મળે, કારણ કે ભણેલો હંમેશા બુદ્ધિથી ભગવાન પાસે જાય. કેવી રીતે જાય? હા, એની બુદ્ધિ બહુ ચલવે ભગવાનની પાસે બી. હવે એને એટલું નથી ખબર કે મને બુદ્ધિ આપનારો જ સામે બેઠેલો છે, કે હું જ્યાં ચલવું છું ને એ સામે બેઠેલો છે. એટલે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરે. શું કરે? દર્શન નહીં કરે. શું કરે? પ્રદર્શન કરે. જેને કહેવાય આપણી ભાષામાં આઈ એમ સમથિંગ, કે હું કંઈક છું. ભગવાન એટલા બુદ્ધિશાળી છે કે આવા જેવા આપણા વ્યક્તિ મૂળ વ્યક્તિઓને પણ ભગવાને જો જીવનની અંદર જો માફ કરી દીધા હોય, હા, આપણા મૂળ વ્યક્તિઓને બી ભગવાને માફ કર્યા હોય, જે ભગવાનનો પ્રસાદનો અનાદર કર્યો તો બી ભગવાન એ લોકોને માફ કર્યા. બરાબર? ભગવાને જેનો પ્રસાદનો ત્યાગ કર્યો એવા લોકોને બી ભગવાને માફ કર્યા. જે ભગવાનના માટે અપશબ્દ બોલ્યા એને બી ભગવાને, આપણા માટે કોઈ અપશબ્દ બોલે તો સીધો મોબાઈલમાં જ બ્લોક થઈ જાય. આથી તારો મારો કોઈ રિલેશન નથી. તમે વિચાર કરો, આપણી બુદ્ધિ શક્તિ આટલી છે. જરાક વાત કરવા માટે સમય આપીશ. તો શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં ધર્મની સભા ચાલતી હોય ને ત્યાં હંમેશા ભક્તિ કરો. શું કરો? આ એક ધર્મની સભા જ છે. બરાબર? સ્વાધ્યાય કરવું, મંદિરમાં જવું, મંદિરમાં હાથ જોડતો પેલો વિચાર કરે, હે ભગવાન ઓમ નમઃ શિવાય, 5000 ના બૂટો એટલે તરત તારા નજર જાય કે કોઈ લઈ જાય. ભગવાન કે ઉઘાડા પગે આવવું જોઈએ. તારી ભક્તિમાં જે વસ્તુ વિલંબ કરે છે એને સાઈડમાં મૂકી દે. ને જ્યારે તું મારી પાસે આવે છે ત્યારે સ્વયં મનથી આવ. તારી બોડીને લાવવાની મારી પાસે કોઈ જરૂરિયાત નથી. તારું મન મારી પાસે આવી ગયું ને તો સમજી લે તું ઓટોમેટિક આવી જશે. બરાબર? એટલે ભગવાને કીધું પહેલા અધ્યાયની અંદર 88000 ઋષિ ભેગા થયા આપણા માટે. કોના માટે? આપણા માટે. કે કલિયુગનો મનુષ્ય છે, બધી જગ્યા પર ભ્રમણ કરશે, પાપ એટલું કરશે, પુણ્ય કરવાનો નથી. તો શું કરીએ? તો સૂત પુરાણી આવ્યા. ખાલી છે તો આપી દે. તો એ સૂત પુરાણી કેવા લાગ્યા કે ભાઈ 18 પુરાણ બનાવ્યા. 18 પુરાણની અંદર મનુષ્ય પૂજા કોની કરશે? આટલી મોટી બધી પૂજા બનાવી, આટલા બધા શાસ્ત્રમાં લખી ગયા ભગવાન તો સોના અને ચાંદીના સિંહાસન પર જ બેસે. હા, તો આ પૂજાઓ લુપ્ત થઈ જશે. કોણ પૂજા કરશે? આજે સોનાનો ભાવ સાંભળો, હમણાં લખી દીધું હતું તો અંદર 10 ગ્રામ સોનું. મહારાજ એક કામ કરો, પોસ્ટપોન રાખો, કોઈ બીજી વાર આપણે જોઈશું ને સગવડ થશે તો અમે તમને ફોન કરીશું. પણ બુદ્ધિશાળી હતા આપણા ઋષિ મુનિ. એ વિચાર કર્યો કે ના ભાઈ, કલિયુગમાં લોકો પહેરવા માટે સોનું નહીં હશે તો ભગવાન ને ભગવાનને કોણ ચડાવશે? કોઈ ચડાવે નહીં. તો એના ચક્કરમાં બધી પૂજાઓ લુપ્ત થઈ જશે. શું થઈ જશે? ધર્મ નષ્ટ થઈ જશે, અધર્મ વધી જશે.
એટલે ભગવાને કહી દીધું ઘઉં બનાવી દો, ચોખા બનાવી દો, સોનેરી રંગના ઘઉં અને રૂપેરી રંગના ચોખા. આની પર ભગવાનને બેસાડો જેથી આ ધર્મ ચાલતો રહે. શું કરે? એ ધર્મ ચાલતો રહે. એ તો ધર્મ વધી જશે, લોકો પાપ કરશે, લોકો મંદિરની પૂજા નથી કરી શકતા પોતાના ઘરની શાંતિથી, તો તમે વિચાર કરો કે આ બધી પૂજા ક્યાં કરવાના? હા, અમે કોઈના ઘરે અમે જઈએ છીએ, અમે જોઈએ એ લોકોના મંદિરમાં જાળા લાગેલા હોય, અમને વિચાર આવે કે એ ભગવાન તારી દુર્દશા તો જો કેવી છે. તો બી ભગવાન બેઠા છે ને તારે. તમે જેવી પરિસ્થિતિમાં બેસાડ્યા ભગવાનને, તો બી એ ભગવાન એ પરિસ્થિતિમાં બેઠા છે. એટલે ભગવાન હજી બી તમારા સાઈડમાં છે, બાકી ભગવાન એની અંદર હતે નહીં. એટલે ભગવાને કીધું કે ભાઈ શું કરીએ, આટલી મોટી પૂજા કોઈ નહીં કરશે. એટલે ભગવાને કીધું કે આવો જ પ્રશ્ન એકવાર નારદજી કમલાવતી વિષ્ણુ ભગવાનને પૂછ્યો. બધા લોકોમાં ભ્રમણ કરે, નારાયણ નારાયણ કરતા આવ્યા, બધાને જોયા, કોઈ તન દુખી, કોઈ મન દુખી, થોડે થોડે સબ કોઈ દુખી. નીચે ભગવાન વિચાર કરે બધા જ દુખી છે, સુખી તો કોઈ નથી. સંતાન છે તો બી દુખી, નથી તો પણ દુખી, લગ્ન થાય છે તો બી દુખી, અને નથી થતા, ધન આવે છે તો બી દુખી, અને જાય છે, 2 ટાઈમ જમવાનું મળે છે તો બી દુખી, અને જમવાનું મળતું નથી તો પણ મનુષ્ય દુખી જ છે, સુખી નથી. આઈ એમ હેપી એવું કહેતો કોઈ વ્યક્તિ છે જ નહીં આ દુનિયામાં, કારણ કે એની અંદર એટલો પાપ ભરેલો છે, એટલો કામ ભરેલો છે, એટલે એને આ બધી વસ્તુને ખબર પડતી. એટલે ભગવાન નારાયણની પાસે ગયા. નારાયણને કહેવા લાગ્યા, પ્રભુ તમે જે દુનિયા બનાવી છે એ દુનિયામાં તો બધા જ દુખી છે. તે ભગવાને કીધું કે દુખી છે એટલે જ મારી પાસે છે. જો સુખી હતે તો એ લોકો મારી પાસે હતે નહીં, કારણ કે મનુષ્ય છે, એને સીધા કાન પકડતા નહીં આવડે, એને હંમેશા ઊંધા કાન પકડવા પડે, ત્યારે એને દિમાગમાં લાઈ. એટલે ભગવાને કીધું કે મનુષ્ય સુખી થવું હોય તો શું કરે? તો ભગવાને કીધું ભાઈ સત્યનું આચરણ કરવું. શું કરવું? સત્યનું આચરણ એટલે શું? જીવનમાં સત્ય બોલવું. હવે સૌથી મોટો વસ્તુ આવી ગઈ મનુષ્યના ખિસ્સાની અંદર જ, હોય કાને બતાવે. હા, સત્યતા એટલે સત્યતા, ગરુક જ જાય પણ સત્ય ઝૂકે નહીં. પહેલા એવો નિયમ હતો, પ્રાણ જાય, આજે તો વચન બી જતા રહી પ્રાણના ચક્કરમાં. તો હા ભલે જવા દે ભાઈ. હા, મનુષ્યને એટલો લગાવ થઈ ગયો. હા, પણ આ મનુષ્ય જીવન છે. હા, ક્યારે આપણું આ જીવન શુદ્ધ થઈ જશે, આપણી આ શ્વાસોશ્વાસની ક્રિયા ક્યારે બંધ થઈ જશે એ આપણે પણ ખબર પડવાની નથી. આજે તમે વિચાર કરો, આજે પેપરના પાના ખોલી એટલે તમે વિચાર કરો, જન્મતાથી છોકરાઓને રોગ, જન્મે એટલે મૃત્યુ. એક એવો દોસ્તાર હોય જે આપણે આજે મળ્યો એને કાલે સવારે તો ડાયરેક્ટ મેસેજ મળે. તમે વિચાર કરો જીવન કેટલું ટૂંકું થઈ ગયું. હા, છતાં બી મનુષ્યને અભિમાન છે. બરાબર. એટલે ભગવાને કીધું કે જીવનની અંદર મનુષ્યની પાસે સત્યનું આચરણ કરે. શું કરે? નારાયણનું સ્મરણ કરે. હવે એને ખબર છે કે ટીવીના આધુનિક નારાયણ એટલા હશે કે આ નારાયણને કોણ પકડવાનું? પકડે કોઈ? હમણાં તમને મેં પિક્ચર જોવા મોકલાય તો તમે આ ટાઈમથી જોઈને આવો, પણ આના જો મેં કીધું તમારે 4 કલાક પૂજામાં બેસવાનું છે, 4 કલાક કઈક તો જો મારી સામે, કઈક તો દયા ખાઓ તમે મારી સામે. હા, એટલે ભગવાનના દરબારમાં બેસવા માટે કોઈ દિવસ જીવનની અંદર કંઈક હોવું જોઈએ નહીં, શંકા કુશંકા હોવી જોઈએ. એટલે ભગવાનનું સ્મરણ કરો. ભગવાન એવું નથી કહેતા તમે 24 કલાક મારું સ્મરણ કરો. કેટલા? 24 કલાક, પણ 24 સેકન્ડ કરો, પણ એ 24 સેકન્ડ તમારા મનથી હોવા. ભગવાનને અહીંયા મનનું જ કામ છે, સૌંદર્યનું કોઈ કામ નથી, તનનું કોઈ કામ નથી. ખાલી ભગવાનને શું કામ છે? તમારું મન. એ મન જ્યારે સારું હશે ને ત્યારે ભગવાન ઓટોમેટિક પ્રસન્ન થવા લાગશે. જ્યારે ભગવાન બધી વસ્તુ મનુષ્યને આપતા હતા ને ત્યારે ભૂલમાંથી સાઈડમાંથી નીચે એક વસ્તુ પડી ગઈ, અને જેવી પડી ને એટલે તરત જ ભગવાને, વિષ્ણુ ભગવાને એની પર પગ મૂકી દીધો જમણો. એ પગ મૂક્યો ને એટલે લક્ષ્મીજી જોયો. કોઈ જોયો? હવે જ્યાં સુધી આપતા હતા ત્યાં સુધી લક્ષ્મીજી કઈ બોલ્યા નહીં, આપવા દો, આપવા દો. હવે બધું પતી ગયું એટલે તરત લક્ષ્મીજી હોમ મિનિસ્ટર આવ્યા ને કહેવા લાગ્યા કે અમારા હાથમાંથી જે વસ્તુ પડી એ પગની નીચે તમે શું દબાવ્યું એ મને પહેલા કહો. અરે દેવી, એ તો કઈ જ નથી, એ તમારા કોઈ કામનું નથી. પણ કહેવાય ને સ્ત્રી હટ, રાજહટ અને બાલહટ, એની આગળ ભલભલાએ ઝૂકવું પડે.
વિષ્ણુ ભગવાન હતા એટલે કેવા લાગ્યા દેવી તારા કામનું નથી, પણ દેવીની તો જીત. ના, બતાવો શું છે. એટલે તરત જ હાથ પગ વટાવીને જોયું તો ત્યાં કોણ હતો? શાંતિ. કોણ હતી? હે પ્રભુ, તમે શાંતિ પગની છે તો મને ભગવાને કીધું કે દેવી આ જો શાંતિ મનુષ્યને હું આપી દેવા ને તો મારા દરબારમાં કોઈ આવશે નહીં, ને એ શાંતિના માટે એને મારા દરબારમાં હંમેશા આવવું. એટલે શાંતિ ક્યાં છે? ચરણમાં છે. દર્શન કોના હોય? મુખના નથી. કશે બી જાઓ દર્શન હંમેશા ચરણથી ચાલુ થાય. પણ આપે તો બધા વીઆઈપી ને, ઓહો ડાયરેક્ટ જ ભગવાન આંખની આંખ જ મલાવવાની. વાહ, હે ને? ભગવાનથી હંમેશા નજર મલાવી શકો નહીં. ભગવાનને તો અમે નવી આંખથી જોવા પડે, ત્યારે ભગવાન હંમેશા દિવ્ય સ્વરૂપમાં દેખાય. હા, એટલે ભગવાને કીધું કે જીવનની અંદર શાંતિ જોઈતી હોય તો ભગવાનના ચરણમાં જ છે, બીજે કશે નથી. કોઈના બી જીવનમાં शांति જોઈએ तो चरण में झुकी जाओ. जो झुकता है वो कुछ ना कुछ लेके ही उठता है. मानस झुकी जाए ने तो એને એમ લાગે હું જ ઝુકું, આખો દિવસ હું જ ઝુકું, પણ એને એટલું નથી ખબર કે તું ઝુકે છે ને તો કંઈક મળે છે તને, ને જે મળે છે ને એ જ તારું જીવન છે. પણ એ જીવન તને ખબર પડશે નહીં. પણ એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે કંઈક એવી પરિસ્થિતિમાં હોઈએ ને પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઈએ ત્યારે એવું લાગે કે હાસ કંઈક આપણા જન્મના એવા પુણ્ય હશે કે જેના કારણે આપણે બચી ગયા. માણસને ક્યારે આ બધી વસ્તુ ખબર પડે? જ્યારે એના જીવનમાં આપત્તિ અને વિપત્તિ આવે. હવે ભગવાને કીધું, નારદજી કેવા લાગ્યા, પ્રભુ કલિયુગ છે, તમારું કોઈ સ્મરણ નહીં કરે, તમારું કોઈ નામ નહીં લે. એવું કરો કે જે તમારી સામે બેસે ને તમારી પૂજા કરે. એટલે ભગવાને પ્રેક્ટિકલ ઉદાહરણ આપી દીધું. ઘઉં બાજો, ચોખા લો, કેળના સ્તંભ બાંધો, બ્રાહ્મણને બોલાવો અને ભગવાનની પૂજા કરો. આ પૂજા ક્યારે કરવી? યસ્મિન કસ્મિન દિને કૃત્વા શ્રદ્ધા ભક્તિ સમન્વિતા. ભગવાને કીધું કોઈ પણ દિવસે કોઈ પણ સમય જ્યારે તમે ભગવાનની પૂજો ત્યારે તમારો શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાનમાં હોવો જોઈએ. ત્યારે નારદજી કેવા લાગ્યા, પ્રભુ પ્રસાદમાં કે શીરાનો પ્રસાદ બનાવો. ને ભગવાનને સૌથી પ્રિય ફ્રૂટ કયું? કેળા. કદલી ફલમેવા ધૂપ તુલસી સે રાજી સત્ય દેવા. ભગવાને કેળાથી કેમ ચોઈસ કર્યા ખબર પડી? સસ્તા. હા, સસ્તા તો ખરી, ગરીબ પણ કરી શકે. ને અમારે ધનવાનના ઘરે બી જઈએ તો કેટલી બી કેરી મૂકે ને તો બી અમારે એને કેવું પડે બે કેળા લેતા હોય. બરાબર. ભલે ડ્રાય ફ્રૂટ મૂકી દઉં, મને એથી વાંધો, પણ બે કેળા જોઈએ. એ ભગવાનને પ્રિય છે. કદલી ફલ મેવા. ભગવાન જ્યારે કદલી ફલ ખાય, તુલસીના પત્ર ચડે ને ભગવાનનું આટલું સુશોભન થાય એટલે ભગવાન પ્રસન્ન થાય. જે શ્રદ્ધા અને ભક્તિથી મારું પૂજન કરશે આ લોકમાં સુખ ભોગવી અંતે સત્ય લોકમાં જશે. એદે સ્કંદપુરાણે દેવાખંડે સત્યવ્રતથાયા પ્રદમઃ વરોદે સત્યનારાયણાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. આ એક પંખો બંધ કરાવવો પડશે કારણ કે